મેં રવિવાર હોય ને મારી માં તો મારો દિવસ એમ રવિવાર એટલે મારો દિવસ. હું બધું મટન આ બધું લઈ આવું, બધું 500-800ની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો. અત્યારે 1 વર્ષ થયું મારી માં ત્યારથી બંધ કર્યું, કશું પણ નથી પીતો કે નહીં ખાતો. કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું, તમે પીવો. મારા વરવિવાહ છે, મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો કેવી રીતે. મેં કહું ના તમે પીજો, મને વાંધો નથી, પણ મારે નથી પીવું, તમે પીવો. એ મને કે બહુ સરસ બોટલ લાવશો, મોંઘી બોટલ છે, તમે લો તમારે. મેં કહું ના માં તમે લોકો તમે પીવો. મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે. હવે બસ હવે મારે પીવું નથી. જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી ના બધી વસ્તુ છોડી દીધું માં, એના પછી મને બહુ ખૂબ જ આનંદ થયો છું ને બહુ સારા રસ્તા પર આવી ગયો છું. મારી 10 વર્ષથી દારૂ પીતો હતો, 1 વર્ષથી આવું છું, ત્રીજા રવિવારથી જ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો આપે રૂપે. રિક્ષામાંથી મેં બહાર અંદર નહોતો આવતો, ખાલી ફરતો હતો, શ્રીરામનો નારો આપણે એકવાર દર્શન કરીને જતો રહ્યો હતો. પણ તમારી ગાડી આવીને એકદમ મનમાં ઉત્સાહ લાગી ગઈ, તાર તો આપણે બેસું છું સાનિધ્યમાં. હજુ કોઈ સારી રવિવાર મારો ચૂક્યો નથી. પણ હું પહેલા રવિવારેમાં અહીંયા આવ્યો ને, માંસ મટન દારૂ બધું બંધ કરી નાખ્યું મારીમાં. રામ મારી રામ. मेरा नाम है विजय शर्मा, एमपी का रहने वाला हूँ। मैं आपके सानिध्य में आया था, 1 साल से कुछ खाता पीता नहीं हूँ। आपके सानिध्य में आने से 1 साल पहले मकान बन गया, वो त्रिपाठी कोई बिल्डर काम नहीं कर रहा था। હું 5 રવિવારથી આવું છું, બહુ દુઃખ હતું, હવે નથી દુઃખ. હું મટન ખાતી હતી, હવે નથી ખાતી. 23 તારીખથી બંધ છે, હવે નથી ખાતી. છોકરા મને મારતા હતા, હવે નથી મારતા. મારા ઘરવાળા પહેલેથી બહુ જ દારૂ પીતા, પણ ક્યાંય જાઉં ને તો મને એમ જ થાય ક્યારે મારા ઘરવાળા દારૂ મૂકશે ને ક્યારે મારી શાંતિ થાય છે. તો હું અહીંયા એક જ રવિવારે આવી હતી મારા ઘરવાળા સાથે, તો મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધું અને અત્યારે ત્યાં સેવા કરે છે. અને હું બહુ રોતી બહુ રોતી. હું છેલ્લા 1 વર્ષથી આવું છું. હું મોસ્ટ મટન 2 ટાઈમ ખાતો હતો. છેવટે મારા ઘરે સબ્જી બનાવી તો હું બહાર જઈને 200, 250, 300, 500નું મટન ખાઈ લઉં. પણ મને મટન વગર તો ચાલતું. આ છેલ્લા 1 વર્ષથી મારી જીભે નહીં અડાડ્યું. બનતી કોશિશ મેં બધી જ કરી હતી એમની. છેલ્લે પછી મને મારી માસીજીની છોકરીએ મને કીધું કે ભાભી ભાઈને ત્યાં લઈ જાઓ. પછી મેં તમારા વિડીયો જોયા, તમારા પ્રવચન સાંભળ્યા. પછી મેં મારા હસબન્ડને વાત કરી કે આપણે બારેજા જવું છે. તો મારા હસબન્ડ એક જ રવિવારમાં તૈયાર થઈ ગયા અને ત્યારથી મારા હસબન્ડ પીતા નથી. મારા ધામમાં કેટલા 1 વર્ષથી આવે છે, જો કેટલા બધા. હવે મારા ધામમાં આવતા હતા એ પહેલાં દારૂ ને માંસ મટન ખાતા હોય, અને મારા ધામમાં આવ્યા પછી આપે રૂપિયાનો દારૂ માંસ મટન છૂટી ગયો હોય એવા વ્યક્તિ ઊભા થઈ અને પોતાનો અનુભવ દર્શાવે, જેથી તમારા જેવા લાખો ભાવિક ભક્તો જે ઘેર બેઠા વિડીયો જોવે છે એમને પણ એવી પ્રેરણા થાય કે હું દારૂ છોડી દઉં, હું માંસ મટન છોડી દઉં. એના માટે તમારો અનુભવ અમારા સેવકોને કહો, અને જેથી આવનારા ભાવિક ભક્તોને ખબર પડે અને વિડીયોમાં ખબર પડે. એટલે તમે આજે લાખો સુધર્યા છે તો મારા બીજા 5 લાખને સુધારવાના છે. આજે તમે માંસ મટન 1 લાખ માણસે છોડ્યું હશે, મારા બીજા 10 લાખ માણસને છોડાવવાનું છે. રામ મારી રામ. માં મને 1 વર્ષ થયો આ મહિનામાં, ચોથા મહિનામાં આવ્યો હતો ના. પછી હું તો એક જણે કીધું હતું, પછી હું અહીં આવ્યો, મારી બેબીની તકલીફ હતી, એ સારું થઈ ગયું. પછી માંસ મટન નહીં ખાવાનું એવું કીધું, પણ હું 1-2 રવિવાર આવ્યો ત્યારે ખાધું. પછી મને એવી ઈચ્છા થઈ કે ના મારી માં કહે છે સાચું. મેં રવિવાર હોય ને મારી માં તો મારો દિવસ એમ રવિવાર એટલે મારો દિવસ. હું બધું મટન આ બધું લઈ આવું, બધું 500-800ની વસ્તુ લઈ આવું ને શાંતિથી દારૂની સાથે હું ખાતો હતો. અત્યારે 1 વર્ષ થયું મારી માં ત્યારથી બંધ કર્યું, કશું પણ નથી પીતો કે નહીં ખાતો. કોઈની સાથે જઉં છું ને કોઈ કહે ને તો પણ મેં કહું મારે નથી પીવું, તમે પીવો.
મારા વરવિવાહ છે, મને કહે છે કે પ્રકાશભાઈ આવું તમે બંધ કરી નાખો કેવી રીતે. મેં કહ્યું ના તમે પીજો, મને વાંધો નથી, પણ મારે નથી પીવું, તમે પીવો. એ મને કે બહુ સરસ બોટલ લાવશો, મોંઘી બોટલ છે, તમે લો તમે માટે. મેં કહું ના માં તમે લોકો તમે પીવો, મારે આજે મારી માના પ્રતાપે મેં બધું છોડી દીધું છે, હવે બસ હવે મારે પીવું નથી. જ્યાં મારી માના સંપર્કમાં મેં આવી ના બધી વસ્તુ છોડી દીધું માં, એના પછી મને બહુ ખૂબ જ આનંદ થયો છું ને બહુ સારા રસ્તા પર આવી ગયો છું મારી માં. ના સરસ, તમે આટલી મારી વાતો સાંભળી અને જીવનમાં અમલ કરી અને મારી વાતોનું કદાચ પાલન કર્યું ને એ બદલ તમારો આભાર છે. જેમ કે તમારા જેવા જ દુખિયારાના દુઃખ દૂર કરવા માટે એક સમાજમાં એક અલગ મારે રચાવવું છે, કંઈક સુધાર કરવો છે, એનો મારો પ્રયાસમાં તમે થોડો સાથ સહકાર આલો છો. કેમ કે જો તમે જાતે નહીં સ્વીકારતા તો બેકાર છે, પણ તમે મારી વાતને સ્વીકારી, મોનીને સ્વીકારી, એ બદલ રામ રામ. મારા કાકાનો દીકરો પણ હું એને અચાનક જ અહીંયા લઈને આવ્યો હતો. એ તો સવારથી ચાલુ કરે સાંજે પીએ. પછી મારી એને એકવાર અહીંયા લઈને આવ્યો, મેં કહ્યું તું લે આ બોટલ મારીના અમે મૂકી દે ને કહી દે મારે નથી પીવું. મારે 6 મહિના નથી પીધું એને દારૂ, પણ આપણે એના પપ્પા મરી ગયા તો પાછું ચાલુ કરી દીધું છે. એ તો એનું કારણ શું હોય? આમાં બંધ કરી દીધો, હા બંધ થઈ ગયો. હા હમણાં શું કીધું? પ્રભાવ પડે મારો. હા તમે અહીં આવો એટલે મારો પ્રભાવ પડે, મારા ધામનો પ્રભાવ પડે. એ પ્રભાવના કારણોથી તમારો દારૂ છૂટી જાય. પણ તમે જો વારે ઘડીએ 6 મહિના સુધી મારાથી દૂર રહો, મારા ધામથી દૂર રહો, મારા વિડીયોથી દૂર રહો, તો આપે રૂપિયા જે નકારાત્મક જે શક્તિઓ હોય ને એ હાવી થઈ જાય. સાચી વાત સમજે? એટલે આના અભ્યાસથી પકડી રાખવી પડે દોર. આવતા જતા રે ચિંતન રાખવું પડે, યાદગીરી કરવી પડે, તારે આ તમારું સતત તમને ક્યારેય ઈચ્છા ના થવા દઉં એ મેલેડી છે મારી. એ પાછું પીને તમારી આરતી વગાડે એટલે મને એટલો ગુસ્સો છે, તું આવું કરે છે તો મને નથી ગમતું. ભલે દારૂ પીને વગાડતા કોઈ વાંધો નહીં, વગાડવા દેવાની. એને એમાં મજા આવતી હોય તો કોક દાડો તે મારી ભક્તિ જ કરે છે ને. અરે મારી ભલે દારૂ પીને આરતી વગાડતો વગાડવા દેવાની. સમય આવતા જો કદાચ ચોખ્ખો ના કરી દઉં મને મેળવીને કહે. બસ મારી હું એવું નહીં કહેતી કે દારૂ પીધેલા મારા ધામમાં ના આવશો. હું તો કહું છું દારૂ પીધેલા હોય તોય આવો, કોઈ ના નથી, બેસો. પણ અહીં એટલે ના પાડવામાં આવે, કકરાટ કંકાસ કરે કોકની જોડે એના માટે. નહીં તો દારૂ પીધેલા આવે તો શાંતિથી બેહો, એ વાંધો નહીં. અહીં ના આવાય કોઈ વાંધો નહીં, પણ તમે પાછળ બેસતા હોય તો બેસવા દેવાના. દરેક સેવકો નહીં કહીશ કોઈ દારૂ પીધેલા તો ધક્કો મારીને બહાર નીકાળવાનો, અને શાંતિથી બેસતો હોય અને હોશમાં હોય થોડો તો એને કે બેસ, વાંધો નહીં, કંઈ નહીં. તો મારી વાત સાંભળશે ને એનો પ્રભાવ મારો પ્રભાવ પડશે તો શી ખબર આવતા રવિવારે દારૂ છૂટી જાય. આ શું ખોટું? સાચું સુધરેલા માટે નહીં બેઠી, સુધારવા માટે બેઠા. જે સુધરેલા છે પહેલેથી એના માટે નહીં બેઠી. જે બગડેલા છે એને લાવો, એને પકડીને લાવો. હું એના માટે બેઠી છું. ભલે રામ. ફરીથી એકવાર લેતો આવીશ એને. કોઈ વાંધો નહીં. હું 1 વર્ષથી આવું છું, 10 વર્ષથી દારૂ પીતો હતો. ગામ ખાતર જ મારું, કનક ઝાલા મારું નામ છે. ભાડે જ આવ્યો તો પહેલાં રવિવારે, પછી બીજા રવિવારથી લગ્ન લાગી છે. 1 રવિવાર છૂટે, બીજા રવિવાર ફેમિલી હાથે આવું છું. તમારા પ્રતાપ મારી અત્યારે ખૂબ લીલા લહેર છે. મારા ભાઈ બી આવે છે, મારા ભાભી અને બીજા ઘણા બધા સાથીદારો બહારના પણ આવે છે. ભલે રામ. 10 વર્ષથી દારૂ પીતો હતો, 1 વર્ષથી આવું છું. 3જા રવિવારથી જ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો આપે રૂપે. રિક્ષામાંથી મેં બહાર અંદર નહોતો આવતો, ખાલી ફરતો હતો. શ્રીરામનો નારો સાંભળીને એકવાર દર્શન કરીને જતો રહ્યો હતો. પણ તમારી ગાડી આવીને એકદમ મનમાં ઉત્સાહ લાગી ગઈ. તાર તો આપણે બેસું છું સાનિધ્યમાં. હજુ કોઈ સારી રવિવાર મારો ચૂક્યો નથી. આપે રૂપે ઈચ્છા જ નહીં થતી હવે. બસી જ નહીં મારી, બસ હવે તમારી લગ્ન રાત દિવસ બસ. ભલે તમને રામ, તમારા પરિવારને રામ, તમારા ભાઈને રામ, દરેકના આશીર્વાદ. રામમાળી રામ. ગામ હમીદપુરાથી આવું માં મહેશભાઈ ગોપાલભાઈ સોલંકી. માડી હું 1.5 વર્ષ પહેલાં દારૂ પીતેલો. તમારા સાનિધ્યમ પહેલી વાર આવવાથી જ મને દારૂ બંધ થઈ ગયો. માડી 1.5 વર્ષથી આવું માં. તા પહેલાં ખાતેલો પીતેલો બધું. 5-7 વર્ષ પહેલાં પીતો હતો હું. 5-7 વર્ષથી પીતા હતા. હા. એ પછી કેટલા સમયમાં છૂટી ગયો? 1.5 વર્ષમાં. પહેલા રવિવાર આવવાથી જ બંધ થઈ ગયો માં. પહેલા જ રવિવારથી બંધ કરી દીધું માસું દારૂ. બરોબર. એ બંધ કર્યા તમારા પ્રેરણા આશીર્વાદથી માં. બરોબર. એ બંધ કર્યા પછી કેટલો બદલાવ આવ્યો જીવનમાં? બહુ સારો બદલાવ આવ્યો કેવો ઘરમાં. કેવો? સરસ છે, ઘેર હાતાર સારું છે બધું એમ. પહેલા કરતા ઘણો બધો. બહુ ફરક પડી ગયો મારી.
ઘણો બધો એટલે ઘણો બધો. હો બહુ માં આનંદ આનંદ થઈ ગયો માં. 15 વર્ષમાં જે સમય નહીં જોયો એ સમય હવે દેખાય છે. હા માં દેખાય. ઘરનું એક વાતાવરણ આખું બદલાયું. હા બદલાયું માં. બધા સુખ શાંતિથી રહેવા મળ્યા. હા માં. ભલે પણ તમે અહીં આવો છો, મારી વાતનું પાલન કરો છો, એટલે મારા આશીર્વાદ જ્યાં સુધી તમે મને માનો છો, જ્યાં સુધી મારી વાતોનું પાલન કરો છો, જીવનમાં ઉતારો છો, ત્યાં સુધી મારા આશીર્વાદ તમારી જોડે કાયમ માટે રહેશે. રામ રામ. રામ રામ માં. તમે સપને પણ કીધેલું માં. શું કીધું તું? કે ધજા લઈને આવજો. માં કે માં કેવી લઈને આવતા? કે મહાકાળી માની લઈને આવજો કે. તો આજ મહાકાળી આવી કે ના આવી? આય માં. આજ મહાકાળીની વાત કરી કે ના કરી? કરી માં. જો લાવો ધજા. ભલે રામ. રામ માં. રામ માડી રામ. મારી કુળદેવીના રામ માડી રામ. હું 5-6 વર્ષથી દારૂ પીતો હતો બા, પણ તમારા વિડીયો જોવાથી ઘેરે બેઠો વિડીયો જોતો, વિડીયો જોવાથી ખાવા પીવાનું બધું જ બંધ કરી દીધું માં. પછી મને અહીંયા આવવાની પ્રેરણા થઈ, એટલે મેં માં તમને અરજ કરી કે તું માં તારા સાનિધ્યમાં લઈ જા. તો મેં 5 રવિવાર ભર્યા, પછી 2 રવિવાર વચ્ચે નહીં આવ્યો. આજે 8મો રવિવાર થાય છે માં. બધું ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. કુળદેવી નહીં યાદ, પણ માં હું મારા મનથી કુળદેવીની પ્રાર્થના કરું. ઘેર બધું માતાજીને ભોજન ધરાવું છું, રોજ દીવો અગરબત્તી કરું છું માં. અને મારા ગામની અંદર બધાનું કહું છું કે તમે જિંદગીની અંદર તમારા ઘરમાં માંસ મટન જો ગાલશો તો જીવનની અંદર સુખી નહીં થાવ માં. એવું હું બધાને કહું છું. આજે મારો એક ભાઈબંધ પણ મારી જોડે લઈને આવ્યો છું. એવો પીધો તોય અમે તેડી લાવ્યા કે તું આ ચાલ, તારા જીવનમાં સુખ શાંતિ કરવી હોય તો માં. કોઈ વાંધો નહીં, કોઈ વાંધો. રામ માળી રામ. રામ રામ. આશીર્વાદ આપજો માં. આશીર્વાદ છે, આશીર્વાદ છે. ઘેર બેઠા અભ્યાસ રાખવો દરેક. ઘેર બેઠા અભ્યાસ રાખવો. અને કંઈક પરિવારો એવા છે કે મારું ટીવી પ્રવચન જોવો છે, ટીવી ચાલુ કરી દે ને આખું પરિવાર જોવે. પણ ભલે જો ઘેર બેઠા મારી કૃપા ખૂબ ફળશે, તમારી માતાઓ જાગૃત થઈ જશે. રામ રામ. રામ માણી રામ. મારું નામ વિષ્ણુભાઈ કરશનભાઈ રાવળ છે, ગામ સોઢવ છે. મારી હું 15 વર્ષથી દારૂ પીતો હતો અને માંસ મટન ખાતો હતો. માંસ મટન ખાતો ફોનનો ઝીંગાનો જે ડબ્બો આવે ને એ કિલો હું ઘરમાં રાખતો હતો માં. અને ખતમ થાય ને તો ફરીથી કિલો લાવી દેતો હતો માં. પણ હું પહેલા રવિવારે માં અહીંયા આવ્યો ને તો મેં ઘરે જઈને ડબ્બો જ બીજાને પધરાવી દીધો માં. અને માંસ મટન દારૂ બધું બંધ કરી નાખ્યું માડીમાં. રામ માડી રામ. રામ માડી રામ. રામ માડી રામ. પહેલા રવિવારે અહીંયા આવ્યો તો પહેલા જ રવિવારથી દારૂ માંસ મટન બધું બંધ કરી નાખ્યું. આગળ કેટલા વર્ષથી ખાતા પીતા હતા? હું 15 વર્ષથી ખાતો તો પીતો હતો. બંધ કર્યા પછી તમારા ઘરમાં કેટલા બદલાવ? એકદમ સુખ શાંતિ મળે છે. ઘરમાં બધા છોકરાઓ મારા લીધે દીવાબત્તી કરે છે, માતાજીના ફૂલો હારો ચડાવે છે. હું પહેલા ચાલુ કર્યું ને એટલે બધા છોકરાઓ મારી પાછળ બધાને કરવા માંડ્યા. આ બધું સરસ સરસ. રામ વાળી રામ. ભલે રામ. राम राम माड़ी राम. मैं आपके सानिध्य में आया था. 1 साल से कुछ खाता पीता नहीं हूँ. मेरा भाई आया है साथ में, उसकी 5 साल से जोड़ी टूटी थी. आपके सानिध्य में आने से वो भाई साथ में आया है. आज तक नहीं आया माड़ी. मेरा नाम है विजय शर्मा, MP का रहने वाला हूँ. आपके सानिध्य में आने से 1 साल पहले मकान बन गया. वो त्रिपाठी कोई बिल्डर काम नहीं कर रहा था. आपकी दुआ से सारे के सारे लोग से टूटते चले जा रहे हैं. वो एक बार आपके पैरों में चरण समर्पित करना चाहता हूँ. कब से आ रहे हो बारेजा धाम? 1 साल से ऊपर हो गया. કોઈ વાંધો નહીં, આવા દે અમને. ભલે રામ. ખૂબ આશીર્વાદ. એમપી ના જો એમપી થી છે કે આવે એમપી ના ઘણા છે. રાજસ્થાનના, મુંબઈના, પુણેના, મહારાષ્ટ્રના. રામ માડી રામ. મારું નામ પાર્વતીબેન શ્રીમાળી. હું 5 રવિવારથી આવું છું. બહુ દુઃખ હતું, હવે નથી દુઃખ. હું મટન ખાતી હતી, હવે નથી ખાતી. 23 તારીખથી બંધ છે, હવે નથી ખાતી. છોકરા મને મારતા હતા, હવે નથી મારતા.
મટન લેવા જવાનું કહે તો હું વેચાતી લેવા જતી હતી, તો હવે નથી મોકલતા મને. સારું, આજ મારી જોડે ભાડું નહોતું તો હું MTSમાં મફત આવી ભાડા વગર. અને છોકરો મને 50 રૂપિયા આપવા આવ્યો કે આવવાનું ભાડું, જે દારૂ પીને મને મારે છે એ જ 50 રૂપિયા આપવા આવ્યો કે તારે આવવાનું ભાડું. માં તમારી કૃપા બહુ છે અમારી ઉપર. આ 5મો રવિવાર છે. ભલે ભલે રામ. કેટલા સમયથી ખાતા હતા? અમે પહેલેથી જ ખાતા હતા. વર્ષોથી? હા, વર્ષોથી, પણ હવે નથી ખાતી હું. બરોબર. એટલે જેવું તમે બારેજાધામ આવ્યા ને તમે જોયું હા. અને બંધ કરી દીધું. બંધ કરી દીધું. બંધ કર્યું પછી જે તમારા ઘરમાં મારઝોડ ઝઘડા થતા હતા, કંકાસ થતા હતા, બધું બંધ થઈ બધું ગયું. બંધ થઈ ગયું. અને હવે નથી મને કશું હેરાન કરતા મને. જે દીકરો મારઝૂડ કરતો, માને મારતો, હા, એ જ દીકરો આજે મારા ધામમાં આવવા માટે ભાડું હાલતો થઈ ગયો. ભાડો 50 રૂપિયા મને આપવા આવ્યો. માં કૃપા થઈ. મારતો નથી, દારૂ તું નથી એના માટે પીતો. તો રવિવાર આવતી હતી ને હા માં, કે માં મારા છોકરાઓ હેરાન કરે છે, માં મારું કોઈ નહીં કોઈ આવે, નથી. પણ એના માટે જ આવતા ને. હા માં. હા, તો બસ જે હજુ એક રવિવાર આયા નહીં, જો બીજા જ રવિવાર સુધી તો કદાચ ભલાન સુધાર દો, હું એ મેળવી છું. હા માં, રામ રામ. પણ ભાવ જોઈએ, ભાવ એકવાર- જોઈએ. એકવાર મને એક પરમ દિવસ રાત્રે એવું થયું, એકદમ અજવાળું થયું અને કોઈ બોલ્યું નહીં. એકદમ પ્રકાશ થયો, તમે દેખાયા માં, તમારા દર્શન થયા માં. ભલે આ પ્રકાશ મારા દર્શન નહીં કહેવા, કોઈ કહેવા નહીં, કોઈ હા, દુર્લભ હોય, દુર્લભ. મારા સૂર્યના પ્રકાશથી દર્શન આલું એ તો બહુ દુર્લભ છે, કેમ કે ઉગતા પોરની મેલેડી કહેવાઉં છું. હા માં. હા, સૂર્યનારાયણના રથડામાં બેહનારી માતા કહેવાઉં છું, અને પ્રકાશમાં અને હું મેલડી માં દેખાવું એટલે બહુ દુર્લભ. હા માં. પણ આ દેખાય. મને કીધું ભલે બધાને કે કરવાનું, હા, તમે નું જ જાણો. તા શું ખોટું? હા. મારા ઘરવાળા પહેલેથી બહુ જ દારૂ પીતા, તોય મેં સગાઈ કરી નાખી હતી. પણ ક્યાંય જાઉં ને તો મને એમ જ થાય ક્યારે મારા ઘરવાળા દારૂ મૂકશે ને ક્યારે મારી શાંતિ થાય છે. પણ અત્યારે જ્યારે મારી મમ્મી અહીંયા આવવા રહ્યા ને ત્યારે મને કીધું કે તું અહીંયા જાજે. તો હું અહીંયા એક જ રવિવારે આવી હતી મારા ઘરવાળા સાથે, તો મારા ઘરવાળાએ દારૂ મૂકી દીધું અને અત્યારે ત્યાં સેવા કરે છે. અને હું બહુ રોતી માં, બહુ રોતી. મને એમ થતું કે માં હું ક્યાં જઈશ, પણ તમારા શરણમાં આવીને એટલે અમારે બહુ શાંતિ છે, બહુ શાંતિ છે. અને એટલું શાંતિ છે ને માં, તો હું ગમે ત્યારે તમને યાદ કરું ને તો બસ તમારી શાંતિ મળી જાય ને એટલે એમ થાય કે માં મળી ગયા, માં મળી ગયા. અને મારા માયકમાં બોલવાનો મોકો મને નહોતો આવતો, આજ મને મળી ગયો માં, મને મોકો મળી ગયો. રામ માળી રામ. અત્યારે મારા ઘરવાળાને મેં કીધું તમે જાઓ બોલવા, તો કે હું અહીંયા સેવા કરું, મારે નથી જવું કે રામ માળી રામ. કે તો હું કહું હું જઈને કહી આવું. જે પેલા દારૂ પીતા અત્યારે સેવક થઈ ગયા. હા. અને અત્યારે ઈ જાય ને ગમે ત્યાં તો મારે કાંઈ ચિંતા નહીં. ભલે ભલે. તમારું નામ લઉં એટલે મારે શાંતિ થઈ જાય. મારા સાસુએ તો બહુ પૈસા બગાડ્યા, અહીંયા જાય ને ત્યાં જાય, હુંયથી કંટાળી ગયા હતા હાવ ભવાથી તો હાવ. પણ એક જ રવિવાર આવ્યા ને માં એટલે હાવ શાંતિ થઈ ગઈ. મેં કોઈ વિધિ બતાવી હતી? માતાજીએ કઈ બતાવ્યું તું તમને? વિધિ બતાવી હતી કારણ કારણ? એવું કાંઈ નહીં, પણ મારા ઘરવાળાના સપનામાં તમે આવ્યા હતા એકવાર. હા, પછી માં તમે જગાડતા રાતે કે ચાલ દીકરા તારે બારે જવાનું છે એમ. આ દારૂ છોડાવવા માટે કેટલી જાતની વિધિઓ કરાઈએ છે હા ગોવા જોડે. હા માં. લીંબુ વાર્યા, ના હા. કરી દોણા ખવડાયા, પછી મોરસ. જ્યારે મારા સાસુએ જેની આગળ વિદ્યા કરાવી હતી ને માં, એ આવ્યા હતા અમારા ઘરે થોડાક દી પહેલા જ થી. તો અમે જ કીધું અમારે હવે કાંઈ નથી કરવાનું. મારા સાસુએ ના પાડી દીધી કે હવે અમારી વહુ કરશે ને એમ જ કરવાનું છે, મારે ક્યાંય નથી જવું. અમારી રામવાડી મેરડીમાં ખુખારમાં હા, બારે જા ધામવાળા આવું રાખવાનું. રામ મારી રામ. મારું ગામ જાસલપુર કરી જો જાસલપુર મારી. મારું નામ સુભાષ નાડિયા મારી. હું છેલ્લા 1 વર્ષથી આવું છું. હું મોસ મટન 2 ટાઈમ ખાતો હતો. છેવટે મારા ઘરે સબ્જી બનાવી તો હું બહાર જઈને 200, 250, 300, 500નું મટન ખાઈ લેવું પણ મને મટન વગર તો ચાલતું આ છેલ્લા 1 વર્ષથી મારી જીભે નહીં અડાડ્યું મારા ઘરમાં બને પણ 95% મારી બંધ થઈ ગયું
5% મારી વાર તહેવાર કોઈક ટાઈમ મારી બનાવી દે મા બાપ, એ બી મારી મને વિશ્વાસ છે તારા ઉપર મારી કે સુધરી જશે મારી. કેટલા સમયથી ખાતા હતા આગળ? 1 વર્ષ છેલ્લા 1 વર્ષથી બંધ છે. ખાતા હતા કેટલા સમય? બચપનથી મારી જ્યાંથી સમજણ આવી ત્યાંથી મારે. દરરોજ? હા, બરોબર. 2 ટાઈમ મટન, મચ્છી મટન ઘરે સબ્જી બનાવી તો બહાર જઈ મચ્છી મટન ખાઈ આવું. બરોબર. અત્યારે બંધ થઈ ગયું 1 વર્ષથી સાવ? અત્યારે એક જીભે અડાડીને મારી જોવું તો મને ચિત્રી ચડાવ મારી. રામ મારી રામ. અને મારી બંધ કર્યા પછી જીવનમાં કેટલો બદલાવ આવ્યો? મારી ઘણો અનુભવ, મારી કહું તો મારી રાતો જતી રહું મારી તારા જોડે મારી. અને આજ મને નક્કી કરીને આવ્યો તો મારી ખુખાર મેળી જોડે સાક્ષાત મારે વાત કરવી છે. અને આજ મારો અનુભવ મારી કહું ને તો મારી જગતનો કોઈ વિશ્વાસ નહીં કરે મારી. આજ ચૂંટણીમાં મને દેખાય કે આજ રાતે સપનામાં મારી, અને આજ નક્કી કરીને આવ્યો કે મારી મા જોડે આજ મારે વાત કરવી છે મારી. ગઈકાલ રાત્રે? હા, આજ ચૂંટણીમાં દેખાય? આ ચૂંટણી ચળક મળતી ચૂંટણીમાં દેખાઈ મારી. તો મારી બહુ દાડે દેખીને ચળક મળતી ચૂંટણીને દેખાય, આજ ચૂંટણી મને દેખાઈ રાતે. આજે ચૂંટણીમાં આવ્યા માતાજી. ગામ સેવાલિયા, તાલુકો ગલતેશ્વર, જિલ્લો ખેડા. મારું નામ રવિ છે. હું 12મા મહિનામાંથી તમારા સાનિધ્યમાં રવિવાર ભરવા આવું છું. અને પહેલાં હું માંસ, મટન, મચ્છી બધું એવું ખાતો હતો, પણ તમારા વિડીયો પ્રવચન જોઈને બધું બંધ કરી દીધું. અને તમે 2-3 વાર સપનામાં આવ્યો છો મને દર્શન આપવા માટે. અને તમે જે બી પ્રવચનમાં શિક્ષા આપો છો ને એ પ્રતાપે હું એ જ લાઈન પર ચાલું છું. માં નવો ઉત્સાહ છે કંઈક જીવનમાં, કે હવે કંઈક નવું આગળ કરીશ. ભક્તિભાવમાં રંગાયા, પણ ધીરે ધીરે ક્યારેય કોઈ માંસ મટન ખાતું હોય, દારૂ પીતું હોય એવાનો સંગ બહુ કરવો. કોઈક હોટલમાં જઈને લાવો જોડે ખાલી બેસીશ એવી રીતે બેસવાય નહીં જવાનું. બેસો તો પ્રભાવ પડે, સંગ એવો રંગ ચડે ને, એટલે આપણે એવી જગ્યાએ નહીં જવાનું. હું તો કોઈ એનું કદાચ શું કહું હવે, આ ચમના લોકો ખાતા હશે એ જ ખબર નહીં પડતી, અને ચમનું ભાવતું હશે એ જ નહીં ખબર પડતી. પણ આવા ભગવાનની આ પ્રકૃતિની લીલા બધી કામ કરે છે એટલે હવે બરોબર છે, પણ હવે પછી ક્યારે જીભ ઉપર અડાડતા નહીં. બરોબર ને? પરિવારમાં ખાતા હોય તો પરિવારમાં સમજાવવા કે નહીં ખાવું, અને ના માને તો પરાણે તે મન પ્રાર્થના કરીને ધીરે પ્રેમથી સમજાવવા. એક દાર તો બધાય મોની જશે. હા માં. ભલે રામ રામ. અને મારે છે ને તમારા મતલબ ચરણ પ્રસ કરવાનું બહુ જ પેલું હતું કે માતાના ચરણ પ્રસ કરું, પણ નહોતું અવાતું. તો પછી તમે સપનામાં આવી અને તમારી એન્ટ્રી પડી ને તો પછી મેં તમારા ચરણ પ્રસ કર્યા. બસ. અને તમે 2-3 વાર મને સપનામાં આવ્યા. એક વાર તો છે ને તમારા દીકરાના સ્વરૂપમાં આવીને તમે મને 10ની નોટ આપી. 10 રૂપિયા આલ્યા? હા માં. ભલે રામ. અને એક વાર છે ને તમે વારના લીધા મારા, અને એવું કીધું કે તું મને બહુ વાલો લાગે છે એવું કીધું. તું ને આખા જેટલા તારા જેવા ભાવિક ભક્તો છે બધા મને વાલા લાગે. પણ વિશેષ જો સપનામાં જઈને આવું કહેતી હોય કે તમે જેટલું મન ચાહો છો ને એટલું હું માતાએ તમને ચાહું છું. જેનું મન બોળ્યું છે, જેનું હૃદય કોમલ છે ને એવા ભક્તોને હું ખૂબ ચાહું છું. અને એક વખત જો કદાચ મારી ચાહના તમે કરી જુઓ અને પછી જો હું તમને ચાહતી થઈ જાય ને તો દુનિયા ભૂલી જશો. ગોડા દુનિયા. રામ માળી રામ. કોઈની જરૂર નહીં પડવા દો, હું મેલડી એવી છું. ભલે રામ. ખૂબ આશીર્વાદ. મારી મેં 1.5 વર્ષથી આવું છું, ગામ કલ્યાણપુરા. સ્નેહા મારું નામ. મારા ધણી મહિનાથી દારૂ છોડી દીધો છે માં, અને માંસ, મચ્છી, મટન મેં 1.5 વર્ષથી બંધ કરી દીધું છે માં. આગળ કેટલા સમયથી પીતા હતા દારૂ? ખાસું બહુ વર્ષથી માડી. અને ભૂવા જગરે તો કહેશે કે નહીં ભૂલે દારૂ, અને દારૂ ભૂલે માડી તો મગજ પણ ફેલ થઈ જાય અને ખેંચ પણ આવી જાય માં. અને ખેંચ પણ નહીં આવી અને મગજ પણ ખ્યાલ નહીં થયું માં. આગળ તમે જે ભુવન બતાવ્યું એ પણ એવું કહેતા હતા કે નહીં જ છોડે એમાં દારૂ? નહીં છોડે માડી એવું કહેતા હતા માં. પારિજાતમાં આવ્યા પછી કેટલા સમયમાં છોડી દીધું? આ મહિનામાં જ છોડી દીધું માડી. એક જ મહિનામાં? હા, એક જ મહિનામાં. બરોબર. માંસ મટન પણ છોડી દીધું? હા, મેં તો બધું જ છોડી દીધું માં. ભલે રામ. આટલા વર્ષોથી જે નતા છોડતા, ભૂવા કર્યા, બધું કર્યું, મારા ધામમાં આયા અને કેટલા સમયમાં છોડી દીધું? મહિનામાં જ માડી. એક જ મહિનામાં? આ ચૈતર મહિનો બેઠો માડી, ત્યાં મહિનામાં જ છોડી દીધું માડી. તો ચૈતર મહિનામાં મારા ધામમાં જે ભાવિક ભક્તો આવતા ને જે મને મોને છે ને જે મારી વાતો હોંભરે છે ને, પ્રવચન હોંભરે છે ને, એના આ ચૈતર મહિનામાં એમની માતા કંકુના પગલે એમના ઘેર આવીને બધા કોઈ બાકી નથી. જે મને મોને છે ને
મારી વાતો ને મોને છે ને એ બધાના ઘેર આ ચૈત્રના ના દાડે દરેકની માતાઓ આવીને એટલે તો દારૂ પીને ચૈતર પહેલા બંધ કરી દીધો. હા માડી ચૈતર મહિના પહેલા જ બંધ કરી દીધો. એ તમારી માતા આવવાની હતી ને એટલે માતાએ બંધ કરાયો. હા માડી મરે રાવ આશીર્વાદ. અને માડી તમારા પારે મારા ધણીને પજે લગવાના લાઈસમાં કોઈ વાંધો નહીં. રામ રામ માડી. ભલે રામ રામ માડી મારે છોકરો એક દારૂ પીતા હતા 10 વર્ષથી સાહેબ. તે મોસ મટન ખાતા હતા. મેં મંડારથી આવ્યો. મારું નામ ખાલી છે. મંડારથી. હા મંડારથી આવી છે 10 વર્ષથી. હા અત્યારે બંધ કરી દીધું. 5 વર્ષથી પેલા આપણે 5 રવિવાર ભર્યા અમે. હા આગળ 10 વર્ષથી દારૂ પીતા હતા, માંસ મટન ખાતા હતા. હા બરોબર. અહીં ખાલી 5 રવિવાર બારેજા ધામ આયા અને એમને આપોઆપ મનથી જ બંધ કરી દીધું. બંધ કરી દીધું. બરોબર. 5 રવિવારની બોલી કરી હતી 5 રવિવાર પહેલા દારૂ છૂટી ગયો. છૂટી ગયો માં. ભલે રામ. તમે ખુશ ને? હા ખુશ માં. રાજી ને? રાજી માં. તમે રાજી તો મેલડી રાજી. રામ મારી રામ. ગામ ગોધરા. ઉર્મિલાબેન. મારા હસબન્ડ ખાસા 15 વર્ષથી દારૂ પીતા હતા. પણ એક વખત એવું થયું ને કે હું એમને રાણાદેવ લઈ જાઉં. મને એની ખબર નહોતી પણ હું એમને રાણાદેવ લઈ ગઈ. તો બી મેં ત્યાં એમને ઘોડો ઉચકાયો. બનતી કોશિશ મેં બધી જ કરી હતી એમની. છેલ્લે પછી મને મારી માસીજીની છોકરીએ મને કીધું કે ભાભી ભાઈને ત્યાં લઈ જાઓ. પછી મેં તમારા વિડીયો જોયા, તમારા પ્રવચન સાંભળ્યા. પછી મેં મારા હસબન્ડને વાત કરી કે આપણે બારેજા જવું છે. તો મારા હસબન્ડ એક જ રવિવારમાં તૈયાર થઈ ગયા અને ત્યારથી મારા હસબન્ડ પીતા નથી. આગળ કેટલા વર્ષોથી પીતા હતા? 15 વર્ષથી પીતા હતા. 15 વર્ષથી. 15 વર્ષમાં તમે બધે માનતાઓ રાખી? હા માનતા રાખી હતી. બુવા કેટલા કર્યા? બુવા તો બધા દરેક મંદિરે હું ગઈ પણ કોઈ મને એ ના મળ્યું. બારેજા ધામ તમે એક જ કોઈ રવિવાર ફરક ના પડ્યો મને. અને બારેજા મેં ખાલી રાણાદેવ ગઈ ને પછી મેં અહીંનું બારેજાનું સાંભળ્યું અને એક જ રવિવારમાં મારા હસબન્ડ સુધરી ગયા. આજે એ વાતનો કેટલો સમય થયો? આજે તો ચોથો જ રવિવાર થયો છે. 4 રવિવાર થયા. 4 રવિવારથી એમને નહીં પીધું ને? ના કશું જ નહીં માતાજી. અને અત્યારે માતાજી ખાલી એમને આમ એનું વ્યસન આપણે ચિકનનું વ્યસન છે પણ એ હવે ખબર નહીં ક્યારે સુધરે. મને એ તો છોડી દેવું પડશે. હા માં. એ તો છૂટી થોડી આલું ખાવ ચાલશે. હા છોડી દેવું પડશે. હા છોડી દેશે માં. આ વિડિયો બતાવી દેજો એમને. હા માં. કે સાંભળતા હોય ને હા તો આ માંસ મટન ખાવું એ મનુષ્યનું ધર્મ નથી. હા માં. એ રાક્ષસી પ્રવૃત્તિ છે. હા માં. જો કદાચ માંસ મટન જીભે અડારો હા તો કદાચ તમે દેવી શક્તિની કૃપા લેવા જતા હોય એના કરતા એના ગુનેગાર બનો. હા માં. પણ હું એવા આશીર્વાદ આલું છું છૂટી જાય. હા પણ તોય તે આના ના છૂટતું હોય ને ભલે રસ આવતો હોય ખાવાનું મન થતું હોય પણ પરાણે તે મારું નામ દઈને ત્યાગી દેજો. ઈચ્છા નહીં થાય ક્યારે. હા માં. ભલે રામ. હા માં એક રિક્વેસ્ટ છે મારી કે હું 2 મહિના મને સુખ આવે છે અને એક જ ઝાટકામાં મારું સુખ છીનવી લે છે માં. સુખ દુઃખ તો સંસારનો પરિવર્તનશીલ નિયમ છે પણ દુઃખી નહીં થવું. સુખ આવ્યું સુખી થાવ, દુઃખ આવ્યું દુઃખી થાવ. આ મનુષ્ય જીવન નહીં. સુખમાં દુઃખમાં સમભાવ રહે એનું નામ જીવન છે. દુઃખ આવ્યું તો માં ભલે તું બેઠી છું ને મને ચિંતા નહીં. તમને ડૂબવા નહીં દો એટલો વિશ્વાસ રાખજો. હા માં. દુઃખ તો આવે જ. કોના જીવનમાં નહીં આવે? બધાના જીવનમાં. સોલંકી પરિવાર છે તે એમના જીવનમાં અત્યારે દુઃખ આવે. સમય ન લઈ ના આવે. હું માતા છું તોય આવે. એમને અમુક દુઃખ વેઠવું પડે. હું કહી દઉં કે આ તમારા પ્રારબ્ધનું છે બેઠો તો એ બેઠા. મારા દીકરાને ખુદ કદાચ તાવ આવ્યો હોય તો હું કહું દીકરા આ તો પ્રારબ્ધનું છે તું બેઠ ગોરી દવા લઈ લે. તો મારો દીકરો ખુદ દવા લેવા જાય છે. હા શું ખોટું? હા માં. હું દાખલો છે આલું છું તમને બધાને સમજણ પડે. કાયમ માટે સુખી રહો એવું ક્યારેય નહીં બને. કોઈનું નહીં બનશે નહીં. કોઈ પણ ભગવાને અહીં ધરતી પર જન્મ લીધો છે ને તો એમને તે સુખ દુઃખ વેઠવા પડ્યા છે. દ્વારકાધીશ એમને નહીં બન્યા. ગોકુલ છોડ્યું, મથુરા છોડ્યું તા દ્વારકાધીશ કહેવાયા. હા માં. આ શું ખોટું? હા માં. એ રીતે જીવનમાં બધું છૂટશે. કૃષ્ણ ભગવાનનું શું શું નહીં છૂટ્યું? બધું છોડ્યું. મિત્રો છોડ્યા. એની રાધા છોડી દીધી ખાલી.
બધું છૂટ્યું ને, મિત્રો છૂટ્યા, મા બાપ છૂટ્યા, બધું છૂટ્યું ને. નાનપણથી જ એમને કષ્ટી, જેલમાં જ જન્મ થયો, ખબર છે ને? તો વિચાર લો, ભગવાન ખુદ દર્શાવતા હોય કે હું સાક્ષાત પરમાત્મા થઈ અને આ ધરતી પર આવી, જો કદાચ દુઃખ મને પડતું હોય તો એ દુઃખમાં કઈ રીતે જીવન કાઢવું એ તો શીખવાડે છે ભગવાન લીલા કરીને. દુઃખ ક્યારેય કોઈનું ખતમ નહીં થતું. હા, તમે જો ભક્તિ ભાવમાં રંગાઈ જાઓ, દેવી શક્તિના ભરોસે કદાચ જીવન મૂકી દો, સમર્પિત કરી દો ને, તો દુઃખ આવે ને પણ તમે અહેસાસ ના થવા દે. તમારી માં એવો લાડ ને પ્રેમ કરે ને કે દુઃખમાં તમે રાજી રહો. રામ માળી રામ. આનું નામ કૃપા છે. દુઃખ દૂર થઈ જાય કૃપા ના કહેવાય. દુઃખમય તે દુઃખ હોવા છતાંય તમને ખુશ રહો, આનંદિત રહો, સંતુષ્ટ રહો, એનું નામ દેવી શક્તિની કૃપા. બરોબર? એટલે દુઃખી નહીં થવું. પ્રાર્થના ચાલુ રાખો, પ્રવચન દ્વારા જોઈ અને ઘેર જે પાલન થાય પાલન કરો, થોડું પુણ્યદાન થાય, પશુ પક્ષીઓની સેવા કરો, બસ. અને કંઈ ના થાય તો છેલ્લું એક રામ નામ આલ્યું છે, રામ નામ જપે રાખો. બેઠા બેઠા અઠવાડિયામાં 2-4 વખત તો રોજ એક પાનું ભરો, ટેવ પાડો, એક પંદું ભરો. આખી ચોપડી એક અંગાત ના પત્તી હોય તો રોજ 2 પાંદા લખો, ધીરે ધીરે 3 લખો. પણ આ શરૂઆત કરો તો મારા પ્રિય બનશો. જેણે જેણે રામનું નામ લખ્યું એ મારા વાલા મારા પ્રિય બનશે. ભલે રામ. હલો હલો. રામ માડી રામ. કલાકાર છો? હા, કલાકાર છું, સિંગર છું. હા, તમારે બોલતા પહેલા કહી દીધું ને. પણ જે તે માડી છે. કલાકારનું માઇક પકડવાની સ્ટાઇલ અલગ હોય. હલો હલો હલો, મને ખબર પડી જાય કલાકાર જ છે. બસ માડી તમારા આશીર્વાદ રાખો. રામ બોલો. બીજા મહિનાની 23 તારીખે આના 2 રવિવારથી આવું છું. મારું બધું બંધ થઈ ગયું છે. આગળ કેટલા સમયથી ખાતા પીતા હતા? હું તો બચપનથી જ ખાતો હતો, પીતો હતો. નાનપણથી? અને આજે દારૂ તો 30 વર્ષથી પીતો હતો, પણ એ પણ બધું છૂટી ગયું છે. બસ માડી તમારા આશીર્વાદ રાખો માં. બધાની પદયા મારા રાખોમાં. પ્રવચન સાંભળીને બહુ આનંદ થાય છે. હવે જીવનની કંઈક સાચી દિશા દેખાય એવું લાગ્યું. હા માં. હવે મારા માર્ગ ખુલશે. જે થાય માં. હા, હવે મારું જે લક્ષ્ય છે પૂરું થશે એવું તમને એધાણ મળ્યા, મારા ધામમાં આવ્યા. હા માં. હવે મારું કામ અહીં થશે એવી આશા જાગી. હા, તો જો તમે મારા ધામમાં આવીને મારા પ્રવચન સાંભળી અને મારી વાતનું પાલન કરો તો તમે મારા વાલા બનો. વાલા બનો તો મારે તમારે આશીર્વાદ માગવાની જરૂર ના પડે. વગર માગે મારા આશીર્વાદ તમારી સાથે કાયમ માટે રહે. રામ રામ. રામ માડી રામ. મારા પતિએ અને મારા જેઠે તો ખાલી વિડીયો જોઈને દારૂ, મચ્છી, મટન બધું બંધ કર્યું. આજે 6 મહિનાથી છે. ત્યાં પછી 3 મહિના પછી અમે દારૂ બંધ કર્યા. પછી 3 મહિના પછી અહીં આવ્યા હતા. બરાબર. એટલે ખાલી ઘરે બેઠા વિડીયો જોઈને ખાલી પહેલી વાર વિડીયો જોઈને જ બંધ કર્યું હતું. આગળ કેટલા સમયથી ખાતા પીતા હતા? બહુ સમય થયો તો. નાના હશે ત્યારના જ ખાતા પીતા. વર્ષોથી? હા, અને મારા હારા પાસે કબીર સાહેબના ભગત છે તો તેમને પણ બહુ મેના મારતા હતા. બરાબર. અત્યારે બધું બંધ થઈ ગયું? અત્યારે બધું બંધ. માંસ, મટન, મચ્છીની તો વાત છોડો, પણ વિમલ, તમાકુ, પરેકી બધું બંધ કર્યું. બરાબર. ને બંધ કર્યા પછી બીજો કેટલો બદલાવ આવ્યો જીવનમાં? બહુ બદલાવ આવ્યો. ઝઘડો થતો તો તે નહીં ઝઘડો થતો ઘરમાં. ઝઘડા વગડા બધું બંધ થઈ ગયું? હા. દારૂ બંધ થઈ જાય, મોસ મટન, ઝઘડા બંધ જ થઈ જાય. પણ ઘેર બેઠા જ આટલું જો એમને ફળ મળતું હોય કે છે કે એના પતિએ અને એના જેઠે બંને બે ભાઈએ દારૂ માંસ મટન છોડી દીધું ખાલી વિડીયો જોવાથી. મારા પપ્પા 42 વર્ષથી માંસ મટન ખાતા હતા અને સાનિધ્યમાં આવ્યા પછી અમારે 2 વર્ષ થયા અને બીજા કે ત્રીજા જ રવિવારે અમને સંપૂર્ણ માંસ મટન છોડી દીધું. અને પહેલાં જ્યારે અમે ના બનાવતા ને તો મારા પપ્પા ઝઘડા કરતા કે કેમ આજે બનાવ્યું નહીં, અને એની જગ્યાએ આજે અમને યાદ જ નહીં આવતું. અને અત્યારે અમારા કુટુંબવાળા અમને એમ કહે છે કે નવાઈના તમે ભગત બની ગયા, પહેલાં તો આખા ગામનું ખાધું કે. આ તો અસલ તમે ભગત બની જાય એવું માનવાનું. દુનિયા જ્યારે આવું શબ્દ બોલે કે નવેલા ભગત બની ગયા, તમે સમજી લો કે મારા મેરડીના અસલ ભગત બની ગયા. એ સાબિત કરે છે કે તમે મારા ભગત છો. એ સાબિત કરે છે
કે તમે મારા ભગત છો એવું દુનિયા બોલી અને સાબિત કરે છે. તમારે રાજી થવાનું, હા હા અમે તો ભગત છીએ, ભલે જેવા સેવા પણ અમે અમારી માના ભગત છીએ. પણ ભલે ખૂબ આશીર્વાદ છે, તમે આવી રીતે મનથી કદાચ આટલું માંસ મટન છોડ્યું તો ભલે કૃપા મારી રહેશે, તમારી કુળદેવીની કૃપા રહેશે, ઉપાસના એની ભક્તિ ચાલુ જ રાખો. ધીરે 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 આપે રૂપે બધું તમારા ઘરનું આખું વાતાવરણ અલૌકિક થઈ જશે, એવા મારા આશીર્વાદ. રામ રામ. ઓ રામ રામ. અમારી મહાકાળીના ખૂબ ભલે જાજા ખૂબ રામ 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 રામ. તમારી મહાકાળીને રામ. મારો છોકરો પહેલા માઉન્ટ આબુ હોસ્ટેલમાં ભણતો હતો, બહુ જ નોનવેજ બધું ખાતો હતો. પછી ઘરે આવ્યા પછી અમે કોલેજમાં રાખ્યો, કોલેજમાં બી બહુ જ ખાય. પછી આ ડિસેમ્બર મહિનામાં દ્વારકાધીશ ગયા અમે, ત્યાં ગયા પછી મને કે મારો છોકરો ત્યાં જ જવું છે. પછી ત્યાંથી અમે ઘરે લાવ્યા. પછી મારી બહેનપણીનો ફોન આવ્યો કે તમે જાઓ છો તો મારા વતીના તમે બી દર્શન કરજો. જો મેં કીધું કે મારા વતીના તમે બી દર્શન કરજો, તો કે તમે આવો બારે જા. તમે કીધું આવીશ. તો આજે મારો 8મો રવિવાર થાય છે, પણ મારો છોકરો કશું ખાતો નથી, કોઈ કશું. બાકી તો એટલું બધું મમ્મી આજે આ ખાઈ આવું, અમે ઘરમાં તો ખાતા જ નથી. ઘરમાં તો હોસ્ટેલમાં શીખ્યો તો ખાવાનું. હા, હોસ્ટેલમાં ખાતા હતા, માં શીખ્યો તો. હા. અને પછી તમે કહો તોય માને નહીં તમારું, ના માને, બહાર જઈને ખાઈ આવો. બહાર જ ખાતો હતો. ભલે. હા. એટલે તમને ગમતું નતું? મને તો સહેજે નતું ગમતું માં, કે આપણે આ ઘરમાં ખાતા નહીં, આ ચોથી નવું શીખ્યો ખાવાનું. હવે બિલકુલ નહીં. બંધ થઈ ગયું ને? બંધ થઈ ગયું. ભલે મારી કૃપા પડી ગઈ. રામ 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 રામ. પણ જેણે જેણે મનથી બંધ કર્યું હોય ને, પણ અત્યાર સુધી તમે ખાધું છે તો એ શરીરમાં એનો પ્રભાવ હોય. પણ સામે એવા જીવોને પુનદાન કરો, રાજી કરો, જેથી ખાતું હરખું આવ તાજવે તોલાય. ગામ મારું ડુંગરી, તાલુકો ઝાલોદ, જિલ્લો દાહોદ. 6 મહિનાથી આવું છું, દારૂ પાણી બધું બંધ છોડી દીધું છે તમારા સાનિધ્યમાં આવીને. કેટલા સમયથી ખાતા હતા? આ બચપનથી, નાનપણથી જ ખાતા હતા. દારૂ પીતા હતા અને માંસ મટન બહુ ખાતા હતા. 24માં દારૂ પીતો હતો. બંને વર્ષોથી ખાતા હતા. હા, વર્ષોથી. મારી જદામાં આવ્યા પછી કેટલા સમયમાં છૂટી ગયું? 6 મહિનાથી. 6 મહિનાથી તમે આવ્યા, 6 મહિનાથી અત્યારે સાવ બંધ છે. હા, પરિવર્તન બહુ સારું ચાલે છે. નોકરી ધંધે બધી રીતે સારું. હા, ધંધે પાણી કમ્પ્લીટ ચાલે છે. માંસ મટન ને દારૂ બધું બંધ કર્યા પછી. હા. ભલે રામ. આશીર્વાદ છે. રામ માડી રામ.